જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શહેરની શાંતિને પલીતો ચાંપવા માટે કેટલાક તત્વોએ કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે। આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે, ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બનીને તકેદારીના પગલાં લઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સાંઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ પર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો રોડ પર ચોંટાડતા વિવાદ સર્જાયો હતો। આ બનાવની જાણ થતાં જ સામાજિક કાર્યકર અતુલ ગામેજી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે। जम्मू काश्मीरना पहलगामમાં आतंकवादी હુમલો થયો અને આ હુમલામાં 26થી વધુ નાગરિકોના મૃત્યુ થયા। વડોદરા શહેર પૂરા ભારતમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું છે, સાથે સરકાર પણ જાગી ગઈ છે અને પાકિસ્તાન પર હુમલા કરવાની ચર્ચાઓ ચાલી રહી। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વાઘેશ્વરી સોસાયટીથી અંબિકા વિદ્યાલય પાસે રોડ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો લગાવવામાં આવે છે। એક જાતનો આ વિરોધ જ છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેર સંસ્કારી નગરી છે, શાંતિપ્રિય નગરી છે, તો વિરોધ જે કર્યો છે બરાબર છે, પરંતુ આ શાંતિપ્રિય નગરીમાં અશાંતિ ન દોડાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતાએ કરવા પડશે। સાથે વડોદરા શહેર પોલીસે પણ રાત દિવસ જાગવું પડશે કે આવા કોઈ બનાવ ન બને। બીજી બાજુ માનનીય પ્રધાનમંત્રી સાહેબને વિનંતી છે કે પાકિસ્તાનની આવી નાપાક હરકત અને આતંકવાદીઓ પાલન પોષણ કરી રહ્યા તો પાકિસ્તાન પર વહેલામાં વહેલી તકે હુમલો કરીને પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરે। આજે અમે કંટ્રોલને જાણ કરીને કંટ્રોલને જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈને તમામ ધ્વજના જે સ્ટીકરો હતા ઉખાડી લીધા છે। વડોદરા શહેર શાંતિપ્રિય નગરી છે અને શાંતિ જળવાય તે વડોદરા શહેરની જનતાને મારી અપીલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।